મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર એમ કહેવાય કે જે માર્કેટ છે 2025 નું એક્સપો. જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે આ ફ્રૂટનું સેવન કરતા એવો ઉલ્લેખ આપણા વેદોમાં અને પુરાણોમાં જોવા પણ મળે છે. આ પેઢી દર પેઢી અમે બહુ પહેલાથી આ કામ કરી છે. લગ્ન થાય ને હાલ પણ અમારા બહેનોના આણામાં સૌથી વધારે વાસણથી વધારે આ ભરત કામ હોય છે, કેમ કે આ જ વસ્તુ છે, આ સંસ્કૃતિ છે અમારી. બાળકો જાય છે માર્કેટમાં ખાઈ જાય પડીકા, બરાબર, ખરેખર અનહેલ્ધી છે. શું કહેશો તમે? ખરેખર એમાં એકચ્યુઅલી પામ ઓઇલ નાખે છે, તો પામ ઓઇલ એટલી ડાયરેક્ટ છે કે ડાયરેક્ટ હાર્ટ ઉપર અટેક કરે છે. નાની જનરેશન છે એ બધા ખાતી નથી, પિઝા ને બર્ગર ને એવું બધું ખાતી હોય છે. તો આ મિલેટમાંથી આ બધી વસ્તુ બને છે અને બધા બાળકોને બતાવવું જોઈએ અને બધાને ઘરે આ બનાવવું જોઈએ. મિત્રો, તમે ઢોકળા તો ઘણા બધા ખાધા, પણ એમ કહેવાય કે બાજીના લોટના ઢોકળા ખાધા છે? નહીં ખાધા હોય મને ગેરંટી છે. તો ફાઇનલી ખીચડીને નાચોસ આપણી પાસે છે. આ વખતે આપણે ટ્રાય નથી કરવું, બરાબર. જે લોકો જોવા માટે આવ્યા છે એ લોકોને આપણે ભાઈ ટેસ્ટ કરાવીએ કે ભાઈ ખરેખર તમને એનો ટેસ્ટ છે ને એ કેવો લાગે છે. આ જે પાછળ એક પડદો છે, એ પડદામાં જે ચોરસ છે ને એ મોર છે, પણ એ બહુ જૂના મોર છે. સમજી શકે ને એ જ માણસ સમજી શકે કે આ વસ્તુ શું છે, બધાને નથી સમજાતી. હેલો જામનગર, હું છું મયુર ઓડેદરાને ફરી એક વખત ભાઈ જામનગરમાં અલગ કન્ટેન્ટ લઈને આપણે પહોંચી ગયા હતા. મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર એમ કહેવાય કે જે માર્કેટ છે 2025 નું એક્સપો એમ કહેવાય કે જામનગર ખાતે હોય. અને વિડીયો જોરદાર રહેવાનો છે, કારણ કે કેટલા અલગ અલગ પ્રકારના અહીંયા સ્ટોલ છે, બરાબર. એની તમને માહિતી આપવાનું છું, શું શું સ્ટોલ છે, કઈ કઈ આઈટમ અહીંયા છે અવેલેબલ છે, એની માહિતી આપવાનું છું. તો વિડીયો વધુ શેર કરજો. ચેનલમાં ન હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, આ છે પેશન ફ્રૂટ ને વાત કરીએ તો ભાઈ તમે આપણે નામ સાંભળ્યું હશે, પણ ક્યાં મળે છે, એનો ફાયદો શું છે આપણે ખબર નથી, બરાબર. તો ભાઈ સાથે વાત કરીએ કે ભાઈ પેશન ફ્રૂટની કઈ કઈ આઈટમ રાખે છે, એનાથી શું શું બને છે, એના ફાયદા શું છે. નમસ્તે મિત્રો, મારું નામ રાવલિયા ભાવિન વીરાભાઈ, ગામ સિવા, તાલુકો દેવભૂમિ, દ્વારકા. અમે પેશન ફ્રૂટની ખેતી કરીએ છીએ. આ ફળ છે એનું નામ પેશન ફ્રૂટ છે. એમાં બે વેરાયટી હોય છે, એક લાલ કલર હોય છે અને એક પીળા કલરના ફ્રૂટ હોય છે. જે આ મૂળ ફ્રૂટ આફ્રિકાનું છે. આફ્રિકા, બ્રાઝિલ, વિયેતનામ બધી કન્ટ્રીઓમાં થાય છે. અમે 1 એકરમાં અમારા ફાર્મમાં આની ખેતી કરીએ છીએ. એમાંથી અમે વેલ્યુ એડિશન કરીને આ સ્કોચ છે, આ સ્કોચ બનાવીએ છીએ, જે આપણે બીજા શરબત પીએમ એવી રીતનું આપણે યુઝ કરીને પી શકીએ છીએ. આ જ્યુસ જ છે અને સંપૂર્ણપણે નેચરલ છે. અને અમારી આ બીજી પ્રોડક્ટ હમણાં જ અમે લોન્ચ કરી છે, એનર્જી ડ્રિંક ટ્રીન છે, જે વિધાઉટ પ્રિઝર્વેટિવ છે. કોઈ પ્રકારનું પ્રિઝર્વેટિવ આમાં નાખવામાં આવેલ નથી. અને આમના બેનિફિટની વાત કરવા જઈએ તો ડાયાબિટીસ છે, બીપી છે, હાર્ટના પ્રોબ્લેમ છે, ડેન્ગ્યુ છે, વિટામિન એ છે, સી છે. સી વિટામિનથી ભરપૂર હોય છે. એટલે હેલ્થ માટે એકદમ જોવા જઈએ તો આપણે બેનિફિટ વાળું આ ફ્રૂટ છે. વાત કરીએ કે આ બહારનું ફ્રૂટ છે, આપણે વાત કરી શકીએ કે વિયેતનામનું છે, આફ્રિકાનું છે, અને કઈ રીતના ફ્રૂટનું ઇન્વેશન થયું હતું. આ ફ્રૂટ આફ્રિકાનું છે. આફ્રિકા, બ્રાઝિલ, વિયેતનામ બધી કન્ટ્રીઓમાં થાય છે. આપણે ભારતની વાત કરવા જઈએ તો દક્ષિણ ભારતમાં 19મી સદીના પ્રારંભથી આ ફ્રૂટની ખેતીની શરૂઆત થઈ છે. અને અમે આજથી 6 વર્ષ પહેલા પ્લાન્ટ લેવા હતા અને અમે ખેતીની શરૂઆત કરી છે. અત્યારે મારા ફાર્મમાં 1 એકરનું પેશન ફ્રૂટનું વાવેતર છે. પેશન ફ્રૂટ અંગ્રેજી નામ છે અને બીજું નામ છે આનું કૃષ્ણા ફળ. જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે આ ફ્રૂટનું સેવન કરતા એવો ઉલ્લેખ આપણા વેદોમાં અને પુરાણોમાં જોવા પણ મળે છે. આ ફ્રૂટ જોતું હોય, બરાબર. એડ્રેસ શું છે આપણું? અમારું ગામ સિવા, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. અને મારા મોબાઈલ નંબર છે 8128020760. તમે ફોન કરીને ફ્રૂટ મગાવી શકો અને એનર્જી ડ્રિંક ટ્રીન અને સ્કોચ પણ મગાવી શકો છો. માર્કેટમાં ક્યાંય મળતું હોય એવું ક્યાંય બીજે ક્યાંય સીધું માર્કેટમાં મળતું નથી. હજી લોકોને આટલી બધી અવેરનેસ નથી એમ, એટલે સીધું માર્કેટમાં કે શોપમાં નથી મળતા એમ. એક્ઝિબિશન છે અત્યારે, બરાબર. કેવો ફાયદો છે અત્યારે? ટ્રાફિક કેવો છે? કેટલો રિસ્પોન્સ કેટલો છે? બહુ સારું છે. અત્યારે તો હજી બપોરનો ટાઈમ છે એટલે થોડુંક ઓછું છે, બાકી બહુ પછી અને અહીંયા બહુ લોકો આવે છે લેવા માટે. તો મિત્રો, ફાઇનલી આપણે પણ પેશન ફ્રૂટ છે, બરાબર, એનું જ્યુસ ટ્રાય કરીને ભાઈ વાત કરી ભાઈ કે ભાઈ ખરેખર ખૂબ જ ફાયદાકારક છે. આપણે જોઈએ. ના ભાઈ, ખરેખર જોરદાર ટેસ્ટ છે, ખાટો મીઠો ટેસ્ટ છે. તો ઘણા બધા સ્ટોલ જોયા, બરાબર. આપણે એક આકર્ષકનું કેન્દ્ર બન્યું હોય. બેન સાથે વાત કરી કે ભાઈ ભરત કામ છે, એમ્બ્રોઇડરી વર્ક છે, હસ્તકલાને પ્રાયોરિટી આપે છે. બેન, શું કહેશો ને કેટલી આઈટમ રાખો છો ને કઈ રીતના તમે જ બનાવો છો કે? અમે જ બનાવી છીએ. જે નાની નાની વસ્તુઓ છે ને, જેમ કે જ્વેલરી છે, બેંગલ્સ છે, એ બધી વસ્તુઓ હું બનાવું છું. એના સિવાયની મોટી વસ્તુ છે કે મોટા ગોદડા થઈ ગયા, મોટા પડદા થઈ ગયા છે, પેચવર્કનું કામ છે, બહુ ઝીણું કામ છે ને બહુ ટાઈમ લેવાવાળું કામ છે ને, એ અમારા બહેનો, મારા મમ્મી, મારા મોટા બેન એ બધાય બનાવે છે. અને હારે હું આ બધી વસ્તુ કરું છું. હું ખુદ રબારી છું, રબારી કોમ્યુનિટીમાંથી આવું છું અને અમારું
આ કામ જ છે, પેઢી દર પેઢીથી અમે આ જ કામ કરતા આવીએ છીએ. જે પેચવર્ક છે ને એ ઓથેન્ટિક અમારામાંથી જ આવેલું છે. જેમ આપણે કચ્છના રબારી છે ને એ લોકો હેન્ડ એમ્બ્રોઇડરી કરે, બહુ પતલી એવી એમ્બ્રોઇડરી કરે છે. પણ અહીંના જે રબારી છે ને, જે જામનગરથી કરી અને દ્વારકાના વિસ્તારમાં હાલાર કહેવાય, કે આપણે દ્વારકા પછી આવે એને ઓખા કહેવાય, તો એ હાલારવાળા જે વિસ્તારના છે ને લોકો, એ બધા છે ને પેચવર્ક જ કરે છે. અને આ પેઢી દર પેઢી અમે બહુ પહેલાથી આ કામ કરી છીએ. લગ્ન થાય ને હાલ પણ અમારા બહેનોના આણામાં સૌથી વધારે વાસણથી વધારે આ ભરતકામ હોય છે. કેમ કે આ જ વસ્તુ છે, આ સંસ્કૃતિ છે અમારી. ને પછી ધીમે ધીમે મેં જ્યારે કોલેજ પૂરી કરી, ભણવાનું પૂરું કર્યું, તો મને એવો ખ્યાલ આવ્યો, નોકરી કરવા કરતાં હું મારું ખુદનું કંઈક એવી વસ્તુ કરું ને કે જે બારે બહુ બહેનો નથી કાઢી શકતા. બહુ કેમ કે બહેનોને હિંમત જ નથી એટલી કે અમે બારે નીકળી આ વસ્તુ સમજાવી. તો મને એવો વિચાર આવ્યો, તો ધીમે ધીમે જ્વેલરીથી ચાલુ કરતા એન્ડ એમ્બ્રોઇડરીમાં પહોંચ્યો, એમ્બ્રોઇડરીમાંથી પેચવર્કમાં. અને હવે અત્યારે નાનો એવો ગવર્મેન્ટ જે અમને સુવિધા આપે છે, એમાંથી હું નાનો એવો સ્ટોલ કરી અને આ બધી વસ્તુઓ અહીંયા વેચાણ માટે લઈ આવું છું. અને માણસોને બતાવું છું કે ભાઈ, જે આપણું જૂનું કામ છે ને એ આ છે, આને હજી સાચવો, આ વસ્તુને સમજો. અને આ વસ્તુ એવી છે કે જે તમે આને ઘરમાં રાખો ને તો પણ તમને પોઝિટિવ વાઇબ મળે. કેમ કે આમાં બધું ઓથેન્ટિકલી આવે. તમારી જે જૂની વસ્તુઓ છે ને એ બધી આમાં નીખરીને આવે. આ જે પાછળ એક પડદો છે, એ પડદામાં જે ચોરસ છે ને એ મોર છે, પણ એ બહુ જૂના મોર છે. સમજી શકે ને એ જ માણસ સમજી શકે કે આ વસ્તુ શું છે. બધાને નથી સમજાતી. એટલા માટે જ માર્કેટમાં મને એમ થયું કે આ વસ્તુ લઈ આવવા જેવી છે, અત્યારે બતાવવા જેવી છે. તો હું આવા કામ કરું છું. હારે અમારા બહેનોને સારી એવી આવક પણ થાય છે આ કામથી. અને હું બહેનોને જેટલું બને ને એટલું પ્રોત્સાહન કરું છું કે ભાઈ, તમે આ વસ્તુ સાચવીને રાખો, તમે શીખો, શીખડાવો અને હજી વધારે કરો. ખૂબ જ સરસ વાત છે. બરાબર, જોવા જઈએ તો અત્યારે સાંસ્કૃતિક વારસો જે નાબૂદ થતો છે, અત્યારના જે પેઢી આવે છે, બે લોકોને ખરેખર આ વસ્તુ શું છે ને એ ખ્યાલ જ નથી. તો ખરેખર ભાઈ ખૂબ સારી વાત કહેવાય કે તમે બધું જે સાચવી રાખ્યું છે ને ભાઈ, અત્યારે તમે એક્ઝિબિશનમાં આવ્યો છે. આપણે જોવા જઈએ બરાબર, તો પબ્લિકનો સપોર્ટ કેવો રહ્યો અત્યાર સુધીમાં? બહુ સારો રહ્યો. હમણાં આના પહેલા અમારો એક હતો કચ્છ ધોરડોમાં 15 દિવસનો હતો. એમાં મને સારામાં સારી કહો ને તો સૌથી અત્યાર સુધી મેં 5-7 મેળા કર્યા છે, પણ સૌથી સારામાં સારું પ્રોત્સાહન ત્યાંથી મળ્યું છે. સારી એવી આવક થઈ છે. મારી આવક થાય ને એની હારે બહેનોની જે હું વસ્તુ લઈ આવી હોય એને મેં રોજગારી આપી, એટલે સમજી લો મારા તરફથી એ લોકોની પણ આવક સારી એવી થઈ ગઈ છે. મેડમ, આપણે લેવું હોય બરાબર વસ્તુ તો કોન્ટેક્ટ ડિટેલ આપણે જોતી હોય બરાબર આપણા વ્યુઅર્સને, તો કઈ રીતના આપશો? એક તો મારો કોન્ટેક્ટ નંબર છે 7600959899. એમાં કોન્ટેક્ટ કરી શકે. અધરવાઇઝ તમે ઇન્સ્ટાગ્રામમાં જાશો, હાલારી હેન્ડક્રાફ્ટ સર્ચ મારશો એટલે પિંક લોગોમાં મારું હાલારી હેન્ડક્રાફ્ટ આવી જશે. એમાં તમે કોન્ટેક્ટ કરી શકશો. માર્કેટમાં ફાસ્ટ ફૂડ તો આપણે ઘણા બધા ખાતા બરાબર. તમે બેન સાથે વાત કરીએ, આપણે અત્યારે તમે શું રાખો છો? રાગીના મંચુરિયન છે, રાગી અને મિલેટ્સ લોટના નાચોસ છે, અને મિલેટ્સની ખીચડી છે. અચ્છા, આપણે તો ભાઈ પહેલી વાર આ વસ્તુ ટ્રાય કરવાની છે, કારણ કે રાગીના મંચુરિયન આપણે અત્યાર સુધી કોઈ નથી ખાતા બરાબર. મિલેટ ખીચડી પણ નથી ખાધી. અને નાચો ચાટ બેને વાત કરી કે ભાઈ બધી વસ્તુ છે ને ઓર્ગેનિક છે ને, એમ કહેવાય કે ભાઈ કઈ હેલ્થને નુકસાન ન કરે ને એવી વસ્તુ બનાવવામાં આવે. તો બેન કેમ, તો શું બનાવો છો અત્યારે? અત્યારે હું બનાવું છું મિલેટ્સ ખીચડી. મેડમ, અત્યારે જે આપણે ડીશ રાખી છે બરાબર, જે આપણે વાત કરી કે મેનુમાં જે દર્શાવેલ છે, યસ, હવે રેગ્યુલર જે ફાસ્ટ ફૂડ છે ને આ ફાસ્ટ ફૂડ છે બરાબર, જે વાત કરીએ તો આમાં ડિફરન્સ શું? આ શું ફાયદો કરે આપણે? હેલ્થને નુકસાન ઓછું કરે. અત્યારે જે ફાસ્ટ ફૂડનો ક્રેઝ ચાલી રહ્યો છે એ મુજબ આપણે પબ્લિકને રોકી નથી શકવાના એ તરફ જતા, પણ એટલીસ્ટ એટલું કરી શકે કે જે ખાય છે એ નુકસાન ઓછું કરે. નુકસાન ઓછું કરે બરાબર, ને ક્યાંક ને ક્યાંક ખાય તો હેલ્ધી ખાય. યસ, ડેફિનેટલી. કારણ કે એ વસ્તુ એવી છે કે જે આપણા બોડી માટે ખીચડી આમ જોવા જાય તો કોઈ ખાશે નહીં નામ સાંભળીને, પણ આ વસ્તુ એવી છે કે કોઈ ના પણ નહીં પાડી શકે કે અમારે નથી ખાવું. સાચી વાત. ટૂંકમાં ટેસ્ટ ની વાત કરીએ તો બરાબર, ટેસ્ટમાં તમે બેસ્ટ આપો. ટેસ્ટ પ્લસ હેલ્થ. ઓકે. ના, મંચુરિયન ની વાત કરીએ આપણે બરાબર છે, તો રેગ્યુલર મંચુરિયન ને આ જે મંચુરિયન છે રાગીના મંચુરિયન, ટેસ્ટ ની વાત કરીએ તો કેટલો ડિફરન્સ હોય? જરા બી નહીં. જરા બી નહીં, ખબર જરા બી નહીં. અચ્છા, રાગીમાં થોડું જુવારનો લોટ આપણે એડ કરવો પડે, બાકી તમને ટેસ્ટમાં જરા બી ખબર નહીં પડે કે આ બે વસ્તુ અલગ છે. તો અત્યારે આપણે બનાવી છે ગિરનારી ખીચડી બનાવી છે. ઓકે. આપણે જે મરચું યુઝ કર્યું હમણાં બરાબર, જે કેવું મરચું યુઝ કર્યું આપણે? કાશ્મીરી મરચું યુઝ કર્યું. કાશ્મીરી આપણે જામનગરનું લોકલ છે સુતરિયા. ઓકે. યસ, એનું કાશ્મીરી મરચું છે. શું મંગાવ્યું હતું ને કેવો ટેસ્ટ લાગ્યો એનો? અમે અહીંયાથી મંચુરિયન મંગાવ્યું હતું અને ખીચડી મંગાવી હતી, પણ બાળકો પણ એટલા ચાવથી ખાય છે કે એને જરા પણ આઈડિયા ન આવ્યો કે મેં રાગી અને જુવારનું મંચુરિયન ખાધું છે. બરાબર. 19-20 નો પણ ફેર નથી. જે ટેસ્ટની વાત કરીએ અને હેલ્થ માટે પણ સારું. અમે દર વર્ષે મિલેટ મહોત્સવમાં દર વર્ષે હું ધન્વંતરી ગ્રાઉન્ડમાં હતું ત્યારથી અહીંયા અમે આવીએ જ છીએ, પણ આ લોકો પિઝા ખાય છે હેલ્ધી અને રોટલો ખાતા પણ શીખી જાય છે. સાચી વાત છે. અમે જ્યાં હોય ને ત્યાંની ઇન્ગ્રેડિયન્ટ્સ પૂછીએ, રેસીપી પૂછીએ અને પછી ઘરે પણ
એ રીતના બનાવીને Try ટ્રાય કરીએ. કરે Fast ના, સાચી foodમાં વાત છે. બાળકોને શું છે અત્યારે મોસ્ટ ઓફ બહારનું ખાવાનું વધારે થઈ ગયું છે, વધારે છે, બરાબર. હા. તો આ પણ એકચ્યુઅલી જોવા જાય તો એક એને લોકોને ટેસ્ટમાં ખબર અને પણ નથી લુકિંગમાં પડતી ખબર નથી પડતી હા કે આપણે પીઝા બની શકે છે બની અને શકે લોકો છે. ખાઈ શકે છે. સાચી વાત પણ આ લોકોનું જે હતું ખીચડી અને કોઈને ખ્યાલ જ ના આવે કે આની અંદર બાજરો રાગી જુવાર બધું છે. મિત્રો ફાઇનલી ખીચડી ને નાચોસ આપણી પાસે છે. પણ આ વખતે આપણે ટ્રાય નથી કરવું, બરાબર. જે લોકો અહીં જોવા માટે આવ્યા છે એ લોકોને આપણે ભાઈ ટેસ્ટ કરાવીએ કે ભાઈ ખરેખર તમને એનો ટેસ્ટ છે ને એ કેવો લાગે છે. તમારે ખરેખર ઓરિજિનલ ઓનેસ્ટ રિવ્યુ આપવાનો છે, ખરેખરનો ટેસ્ટ છે ને એ કેવો છે. બહુ સરસ છે, એકદમ ફાઇન. છોકરાઓને તો બહુ ભાવે એવું છે. છોકરાઓને ભાવે એવું નકર છોકરાઓને આપણે વાત કરીએ ખીચડી, બરાબર, ખીચડી નામ પડે તો છોકરા દૂર ભાગતા હોય. હા ના ના, આ તો બહુ સરસ છે ખરેખર. બહુ એક છોકરાને ખવડાવવા જેવી વસ્તુ છે આ. અને મોટાને ભાવે એવું છે. બહુ સરસ છે. હેલ્થ માટે પણ સારું. બહુ હેલ્થ માટે પણ બહુ સારું છે. ભાઈ આ ખરેખર કાકાએ ઓનેસ્ટ રિવ્યુ આપ્યો. મેં વાત કરી કે ભાઈ મારે નથી રિવ્યુ આપવું, આપણે જેને જે લોકો ખાવા માટે આવ્યા છે એ લોકો બરાબર વિઝિટમાં આવ્યા છે એ લોકોને આપણે ચખાડીએ ને ભાઈ એ લોકો પાસેથી આપણે રિવ્યુ લઈએ. આ વ્હાઈટ કાવો છે જે આપણે 11 કોઈ પણ ફાસ્ટ હોય ત્યારે પણ પી શકીએ છીએ, જે ગુણકારી હોય છે. ઇવન તમે બુંદાણાનો ઉપયોગ નથી કરતા એટલે ગમે ત્યારે પણ પી શકો છો. અચ્છા એવું છે. યસ, ફરાળમાં આપણે રહ્યા હોય બરાબર તોય પણ આપણે પી શકીએ છીએ. ડેફિનેટલી પી શકીએ છીએ. કેમ કે શરદી છે ત્યારે તો વિન્ટર ચાલુ હોય ત્યારે શરદી ઉધરસ આ બધું તો રહેવાનું જ છે. ત્યારે આપણે 11 કે કાંઈ પણ સ્કીપ પણ નથી કરી શકવાના. તો એના માટે આપણે વ્હાઈટ કાવો બનાવીએ છીએ કે જે બધા પી શકે છે. ઇવન બાળકો પીશે તો પણ એને નહીં તીખો લાગે કે નહીં કાંઈ જ પ્રોબ્લેમ આવે. ટેસ્ટની વાત કરીએ બરાબર, તો ટેસ્ટમાં કેવો છે? તમને પેલા કાવા ને આ કાવામાં ટેસ્ટમાં જરા પણ ફરક નહીં ખબર પડે. તો કાકા તમારે નાચોસ ટેસ્ટ કરવાના છે, ખરેખર ઓનેસ્ટ રિવ્યુ આપવાના છે. ખરેખર જેવો ટેસ્ટ હોય ને તમને ભાવે ને તો જ કહેવાનું કે મને ભાવ્યા છે. કરો ટેસ્ટ કરો તમે. આ રાગીનું બનેલું છે. આ બે છે ને એ રાગીનું છે. નાચોસ જે બનાવેલા છે પર્ટિક્યુલરલી આ છોકરાઓ બાળકો માટે વધારે છે. હા, વાવ, સુપર ડેલિશિયસ ટેસ્ટ. ખરેખર સારો ટેસ્ટ છે. ખરેખર સરસ ટેસ્ટ છે. બાળકોને પણ કદાચ આ ટેસ્ટ વધારે સારો લાગે. અત્યારે જે આખી થીમ બનાવેલી છે બરાબર સરકાર દ્વારા કે ભાઈ અલગ અલગ મિલેટ મહોત્સવમાં અલગ અલગ સ્ટોલ છે. અત્યાર સુધીમાં તમે કેટલું ફર્યા ને તમને શું શું ગમ્યું? અમે હજી તો એન્ટર જ થયા છીએ ઓકે. અને 2-3 સ્ટોલ જે જોઈએ આગળ બહુ સરસ છે. આ જે પર્ટિક્યુલરલી પાણીપુરી જેને કહી કે પાણીપુરી લેડીઝ માટે બહુ જ ભાવતી વસ્તુ છે, ફેવરિટ છે. એટલે જે નેચરલ જે છે આખી રાગીમાં બનેલી બહુ સરસ છે. મિત્રો બેને કાવો ટેસ્ટ કરવા માટે આવ્યો. બેને કીધું કે ભાઈ આ વસ્તુ છે ને ખરેખર ફરાળમાં પણ ચાલે એવી છે અને કાવાનો ટેસ્ટ કર્યો ભાઈ ખરેખર કરંટ લાગી જાય ને એવો કાવો છે. શિયાળાની માં તો ભાઈ ખરેખર જોવા જાય તો બરાબર છે. તો ખરેખર આ બેસ્ટ વસ્તુ કહેવાય કે બેસ્ટ પીણું કહી શકાય. અને ખાસ કરીને હજી એક તમને બીજી વાત કહી દઉં કે ભાઈ જેને શરદી હોય બરાબર કફ હોય એના માટે પણ આ બેસ્ટ છે. તો ભાઈ ખરેખર એકવાર આ કોન્ટેક્ટ કરજો ને કાવો પીવા તો ભાઈ જરૂર આવજો. ફરી એક વખત એમ કહેવાય કે અલગ સ્ટોલે પહોંચી ગયા. તો અત્યાર સુધી તમે જે ખાધા હશે ને લાલ ને તમે પીળા પડીકા જોયા હશે બાલાજીના અને ગોપાલના, પણ અહીંયા પહોંચ્યા પછી આપણે ભાઈ જોઈ કે અલગ પ્રકારના જે પેકિંગ જોવા મળ્યા છે ને ભાઈ ખરેખર કંઈક હેલ્ધી વસ્તુ રાખે છે. સાહેબને પૂછીએ કે સાહેબ શું છે આ પડીકામાં? આપણે આ પડીકામાં અમે પામ ઓઇલ ફ્રી આપીએ છીએ અને મિલેટ્સ બેઝ પર આપણે પફ બનાવીએ છીએ. મિલેટ્સ એમ જે રાગી છે, જુવાર છે, ઓસ છે. આ એમાં અમે 10 ફ્લેવર બનાવીએ છીએ, જેમ ચીઝ ચડાક છે, થાઈ ચીલી છે, મેજિક મસાલા છે, ટેંગી ટમેટો છે, ક્રીમ એન્ડ ઓનિયન છે, પેરી પેરી છે. એવા 10 ફ્લેવર આમાં અમે બનાવીએ છીએ. આમાં અમે પામ ઓઇલ ફ્રી નાખીએ છીએ કારણ કે આ પેકેટ એવું હશે કે બાળકો ખાય છે. જેમ બાળકો ખાય છે તો એના માટે અમે એવું બનાવ્યું છે કે અમને એવી આઈડિયા હતી કે બાળકને કંઈ હેલ્થી આપીએ. તો હેલ્થ એટલે રાગી સારું હોય, ઓસ સારું હોય, જવાર સારું હોય. તો એનામાં અમે એમના પફ બનાવ્યા અને એમાં પામ ઓઇલ ફ્રી કરીને આમાં અમે રાઈસ બ્રાઇન નાખેલું છે. એટલે આપણું બહાર ખાય તો બિલકુલ હેલ્થી રહે અને સારું રહે એ માટે આ પ્રોડક્ટ આપણે લોન્ચ કરી છે. અત્યાર સુધી બાળકો જાય છે માર્કેટમાં ખાઈ જાય પડીકા બરાબર ખરેખર અનહેલ્ધી છે. શું કહેશો તમે? ખરેખર એમાં એકચ્યુઅલી પામ ઓઇલ નાખે છે તો પામ ઓઇલ એટલી ડાયરેક્ટ છે કે ડાયરેક્ટ હાર્ટ ઉપર અટેક કરે છે. તો એના માટે એ બહુ અનહેલ્થી છે. તો એના માટે અમે હેલ્થી વસ્તુ બનાવી છે. થોડી મોંઘી છે પણ હેલ્થ માટે બહુ સારી છે સાહેબ. બિલકુલ પ્યોર અને ક્વોલિટીવાળી આપણે વસ્તુ આપીએ છીએ. આપણે આપણા પેકેટ પર પામ ઓઇલ ફ્રી લખીને આપીએ છીએ કે પામ ઓઇલ હોય તો આપણે તમે જે કહો આપણે કરીશું. લેબોરેટરીમાં પણ ચેક કરાવી લેવાની છૂટ બરાબર ને? બરાબર છે. બીજી આ કઈ કઈ વસ્તુ રાખીએ છીએ આપણે? આમાં રાગીમાં, મમરા, જવારમાં અને ઓસમાં ત્રણે રાગી, જવાર અને બાજરામાં ત્રણેયમાં મમરા આવે છે. અને આ મિલેટ્સ બેડ પર આપણે બનાવીએ છીએ. મિલેટ્સ એટલે આપણે જવાર, રાગી અને પેલું સોયાબીન એના પાવડર કરીને એનું આ આપણે રોસ્ટેડ બનાવીએ છીએ, તળેલું નહીં.
શેકેલું, એટલે જે આપણી હેલ્થ પર જેટલું બી ખાઓ તો કોઈ પ્રોબ્લેમ ના આવે, કે આપણું બાળક કદી એકથી જગ્યાએ 3 પેકેટ બી ખાઈ લે ને તો બી એની હેલ્થ પર પ્રોબ્લેમ નહીં આવે ને નહીં. આપણા ફોલોવર્સ ત્યાં જોતું હોય બરાબર તો ક્યાંથી મેળવી શકે? આપણી પોતાની વેબસાઇટ ચાલુ કરી છે આપણે, MS ન્યુટ્રિશન ફૂડના નામથી આપણી પૂરી બ્રાન્ડ છે. હેલ્ધીલિશિયસ આપણી બ્રાન્ડ છે અને આપણી આ પૂરી વેબસાઇટ છે. જેવી રીતે આપ વેબસાઇટ ઓન કરશો ત્યાંથી આપણે બધું લઈ શકીએ છીએ ઇઝી. ભાઈ સાથે વાત કરી કે આપણે કઈ કઈ આઈટમ લઈને આવ્યા છીએ અને એનો શું ફાયદો છે? મારું નામ સંઘાણીયસ દિલીપભાઈ છે. હું ઠેબા અક્ષરબ્રહ્મ પ્રાકૃતિક ફાર્મમાંથી આવું છું. અમે બધી જાતના મિલેટ્સ, અનાજ, કઠોળ બધી એમાં મગ છે, મગની દાળ, અડદની દાળ, તુવેરની દાળ, રાગીનો લોટ, ચણાનો લોટ, પછી કાંગ છે, સાંબો છે, એ બધી વસ્તુ લઈને આવ્યા છીએ. અને અમે એનું જાતે જ મૂલ્યવર્ધન કરી, જાતે ઉગાડી છે અને જાતે જ એનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરી છે. બરાબર, બધું ઓર્ગેનિક જ છે? બધું ઓર્ગેનિક, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ પકવેલું છે બધી વસ્તુ. કોઈ જાતની જંતુનાશક દવા કે? કોઈ જાતની જંતુનાશક દવામાં ગાય આધારિત ગૌમૂત્ર, ગાયની ખાટી છાશ, પછી વનસ્પતિના પાનનો ઉકાળો, એ બધો ઉપયોગ કરી છે અમે. રાગીની છે આપણે નાના બાળકો માટે છે, કેલ્શિયમ પાવરફુલ હોય છે, નાના બાળકો માટે ખૂબ ઉપયોગી છે. અત્યારે નાના બાળકોને રાબ છે, શીરો છે, એ બધું કરીને આપણે બનાવીને ખવડાવી છે. પહેલાના સમયમાં આપણા વડીલો આજ મિલેટ્સ જ બધું ખાતા, બાજરો, કાંગ છે, રાગી છે, એ બધો ઉપયોગ કરતા. કાંગ પહેલા આપણે અત્યારે હજીના સમય પાણી રેડવામાં ઉપયોગ કરી છે કાંગનો. અને જે સાબુ છે, સાબુ બનાવવામાં આવ્યો છે, એ કેમાંથી બન્યો છે? આ ઘરે બેઝમાંથી જ બનાવેલો છે. કેસોડો છે, કેસોડાના ફૂલનો. કેસુડાના ફૂલનો સાબુ બનાવ્યો. પછી ગાયનું દૂધ અને કેસરનો છે, પછી ગુલાબનો છે, એ બધી વસ્તુનો ઘરે જાતે જ સાબુ બનાવેલો છે. આની અંદર આપણે બેઝ કોઈ કેમિકલ તૈયાર નથી. ઘરે જ અમે ગાયનું આપણે ઘી છે, કોપરાનું તેલ છે, પછી વેજીટેબલ ઘી, એનો જ બધાનો ઉપયોગ કરીને અમે બનાવેલો છે ઘરે જ બેઝ. બહેનો છે બરાબર છે, એક્ઝિબિશનમાં આવ્યા છે, એ લોકોને પૂછીએ કે ભાઈ કેવો લાગ્યો તમને એક્ઝિબિશન ને? આવું થવું જોઈએ કે ન થવું જોઈએ? નહીં, થવું જોઈએ, બહુ જ સરસ છે. અને આ મિલેટ છે એ બધાને, આજની જનરેશનને બધાને ખબર પડે કે બાજરો, જુવાર ને એ બધું આજની નાની જનરેશન છે એ બધા ખાતી નથી, પિઝા ને બર્ગર ને એવું બધું ખાતી હોય છે. તો આ મિલેટમાંથી આ બધી વસ્તુ બને છે અને બધા બાળકોને બતાવવું જોઈએ અને બધાને ઘરે આ બનાવવું જોઈએ. બહુ સરસ છે, બધું ઓર્ગેનિક બનાવેલી આઈટમો છે. ગુલાબજળ છે, પછી ગુલાબનું પેલું ગુલકંદ બનાવેલું છે અને ઓઇલ ને બધું બહુ સારું છે. આખા જામનગરે આની મુલાકાત લેવી જોઈએ. બહુ સરસ. થોડા દિવસે આવો પ્રોગ્રામ કરવો જોઈએ. સાચી વાત છે ભાઈ. ગવર્મેન્ટની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આવા પ્રોગ્રામ બનાવતી હોય છે, કરતી હોય છે બરાબર છે, અવેરનેસ માટે. અને ખાસ અત્યારે ફાસ્ટ ફૂડનો જમાનો થઈ ગયો છે, માણસોને ઘરે રસોઈ કરવી જ નથી રાતના. એના કરતા ખરેખર સારું, જેમ કહેવાય કે પેલા ભાઈ ગામડે વાડીએ આપણે રોટલા અને બાજરા ને ખાતે. બાજરાના બિસ્કિટ બી બહુ સરસ છે. અચ્છા, બહુ સારા છે. તમે અત્યારે શોપિંગ કર્યું? અત્યાર સુધી શું શોપિંગ કર્યું? અમે બાજરાના બિસ્કિટ લીધા, પછી ગુલકંદ લીધું, ગુલાબજળ લીધું. બહુ સરસ છે. મિત્રો ફરી એક વખત એમ કહેવાય કે ભાઈ મિટ્ટી મોલનું આપણે સ્ટોલ જોઈ ગયા અને ખરેખર ખૂબ જ સારી વસ્તુ છે. આપણે કહી શકાય કે ભાઈ તમે સમજાવો કે ભાઈ આપણે માટીના કયા કયા વાસણો રાખી છે, એનું શું મહત્વ છે અને એને ફાયદો શું છે? આ ડિનર સેટ મળી જશે. કુકર છે આપણે કુકિંગ્સ વેર માટે. આમાં ઓર્ગેનિક છે ને કુકર્સ છે અમારી પાસે કુકિંગ્સ માટે. ખીચડી છે, સબ્જી છે, પછી ગ્લાસ આવશે, બોટલ્સ છે, બાઉલ્સ છે, કટપોટ્સ આવશે, બધી પ્રોડક્ટ્સ મળી જશે તમને. થોડા મોટા એક્ઝિબિશનમાં ચક્કર મારી એટલે ભાઈ સ્વાભાવિક વાત છે કે ભાઈ ભૂખ તો લાગવાની જ છે. ભાઈ આપણે જોઈ ગયા કે ભાઈ અત્યારે આયુર્વેદિક સ્ટુડન્ટ છે, બેન દ્વારા પણ એક સ્ટોલ બનાવવામાં આવ્યો છે. ત્યાં શું શું સેલ કરે છે આપણે પૂછીએ બેનને વાત. બેન શું શું નાસ્તામાં રાખ્યું છે તમે અત્યારે? અમે છે કુલર દહીંવડા, પછી રાગી કોકો, બીટના લાડુ અને જુવાર ને પાલકની ફ્રેન્કી. બરાબર, બીટના લાડુ. બીટના લાડુ એમાં અમે બીટ છે, પછી મિલ્ક એડ કર્યું છે, કાજુ બદામ અને ટોપરું. રાગી કોકો છે બરાબર છે, એનાથી શું ફાયદો પીએ તો? મીન્સ કે અત્યારે તમે જોઈ શકો જે શેક્સ હોય, કોકો હોય, એમાં મેંદો યુઝ થાય. તો મેંદો છે એ મીન્સ કે ચરબી વધારે ને એના માટે હોય. બટ રાગી ઇઝ હેલ્ધી, એમ કે ન્યુટ્રિશન વાળું હોય. એટલે ફ્રેન્કી છે એ જુવાર ને પાલકની છે. મીન્સ કે એમાં અમે નો ઓઇલ યુઝ કરેલું છે. સ્ટફિંગમાં ગાજર, કોબી, ટમેટા, શિમલા મિર્ચ યુઝ કર્યું છે. અને પાલક છે એ બી હેલ્ધી કહેવાય. અને જુવાર ને અમે એનો બેઝ યુઝ કરેલો છે. મીન્સ કે અમે નો મેંદો કે નો ઓઇલ એવી રીતે કઈ યુઝ નથી કર્યો. ફૂલ હેલ્ધી છે. યસ, ફૂલ હેલ્ધી છે. ચટણીની વાત કરીએ બરાબર છે, ચટણીમાં શું એડ કર્યું છે? ચટણીમાં મેં કોથમરી છે, આદુ, મરચા, લીંબુ અને શુગર. મિત્રો પહેલી વખત મારી લાઈફમાં હું રાગી કોકોનું જ્યુસ છે ટ્રાય કરું છું અને ખરેખર ટેસ્ટ જોઈએ કે કેવો છે. ખરેખર મિત્રો જોરદાર ટેસ્ટ છે. એક ફેર અહીંયા આવો બરાબર વિઝિટ કરો છો એકવાર જરૂર મુલાકાત લેજો. સાથે દહીંવડા પણ છે, દહીંવડા પણ તમને બતાવી દઉં કે ભાઈ બે વસ્તુ ટ્રાય કરીને બે વસ્તુનો ટેસ્ટ ભાઈ ખરેખર છે ને
જોરદાર છે. એકવાર આવો તો ભાઈ ઝડપથી મુલાકાત લેજો. મિત્રો તમે ઢોકળા તો ઘણા બધા ખાધા, પણ એમ કહેવાય કે બાજરીના લોટના ઢોકળા ખાધા છે? નહીં ખાધા હોય મને ગેરંટી છે. તો ભાઈ સાથે વાત કરી કે ભાઈ કેના ઢોકળા છે? આપણે બાજરીના ઢોકળા છે. જામનગરમાં બધા ઢોકળા બને છે, ચોખાના બનતા હોય, દાળના બનતા હોય, પણ આપણે અલગ જ લાવ્યા છે, બાજરીના ઢોકળા લાવ્યા. ભાઈ વાહ, શું વાત કરો છો? એકદમ નેચરલ આઈટમ. એકદમ નેચરલ આઈટમ. આમાં શું શું આવે? બાજરી સિવાય બીજું કઈ મિક્સ થાય કે ખાલી ઓનલી બાજરી? જાર, બાજરી જાર, પછી એમાં મકાઈ આવે. બરાબર. આમાં આપણે બીજું સારની સાથે કેની સાથે ખાવાનું? ચટણી છે? ચટણી છે, લીલી છે, ટેસ્ટી છે, ખાટી મીઠી. પછી એક લાલ છે, એ લસણની છે. સાથે આમાં સિંગ તેલ આવે. તો મિત્રો કાઠિયાવાડી ખોરાકના જે શોખીન હોય, બરાબર, જેને કાઠિયાવાડી ફૂડ ગમતું, એના માટે તો ભાઈ ખરેખર જોરદાર સ્ટોલ છે. અત્યારે વાત કરીએ ભાઈ દેશી ચૂલામાં અત્યારે મારી જો ગરમા ગરમ રોટલા ગળે છે. ભાઈ સાથે વાત કરીએ કે આપણે ભાઈ કાઠિયાવાડીની વાત કરીએ, બરાબર, તો ખાવાના શોખીન હોય ને જેને દેશી ખાવાનું જોતું હોય, બરાબર, એ તો ગમે ત્યાં કેટલા કિલોમીટર દૂર હોય ને સારું મળતું હોય તો ત્યાં જવાના જ છે. તો તમે આપણે શું શું રાખીએ છીએ અહીંયા? આપણે જો કાઠિયાવાડી બધી રવિવારે ઘૂંટો હોય, સોમવારે પંચરત્ન દાળ હોય, મંગળવારે વરાળિયું હોય, ગુરુવારે કાજુ ગાંઠિયા હોય ને શુક્રવારે તુવેર ટોટા હોય. બરાબર. અને બાજરાના રોટલા દેશી ચૂલાના. દેશી ચૂલાના બાજરાના રોટલા. આ બધી વસ્તુ ચૂલાની જ બને કે બધી દેશી ચૂલાની? દેશી ચૂલામાંથી જ દેશી બનાવવામાં? ચૂલાની. તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ અંદરલા માળી જો ગરમા ગરમ અત્યારે જો રોટલા ઘડી રહ્યા છે, બરાબર છે. અને જો ચૂલા ઉપર જો તમે અત્યારે ભાઈ તમને બતાવી દઉં તો ભાઈ ગરમા ગરમ શાક પણ બને છે, પૂરો બને છે અત્યારે. ના ભાઈ ભાઈ વાહ, ભાઈ વાહ, જબરજસ્ત ભાઈ લુકિંગમાં તો છે. મિત્રો ઘણા બધા ટોર હતા કહેવાય કે ભાઈ સ્ટોલ ફર્યા આપણે, બરાબર. હવે અલગ શું છે આપણે બેનને પૂછીએ કે ભાઈ બધાયથી અલગ આપણે ક્યાંય ન મળતું હોય, બરાબર, એવી કઈ આઈટમ રાખીએ છીએ? મારી પાસે એક અત્યારે કિનવા સલાડ છે, જે એક ટાઈપ ઓફ મિલેટ્સ જ છે, પણ જે ગુજરાતમાં જ બહુ ઓછું છે, જે આપણે બેંગ્લોર પૂના સાઈડનું છે. અને એક બીજું છે મિલેટ પિઝા, જેમાં બેઝ આપણે રાજગરાના લોટનો બનાવીએ છીએ. અને બીજું છે મલ્ટી મિલેટ, આપણે બનાવશું રોટલા, એના મેં વઘારેલા રોટલા રાખ્યા છે. ડ્રિંકની વાત કરીએ, અલગ અલગ પ્રકારના શેક તમે બનાવેલ છે, બરાબર છે. તો એ આપણે ક્યાં મળે? અને આપણે આ પર જો ઘણીવાર ભાઈ નામ પર આપણે નથી સાંભળ્યા, બરાબર, તો એ રીતના યુનિક પ્રકારના શેક કહી શકાય, એ કઈ જગ્યા મળશે? મારું પોતાનું કેફે ડેમ્સ કેફે છે, જે આપણે વિરલબાગ પાસે છે. ત્યાં તમને વિધાઉટ મિલ્ક ટીમાં પણ ઘણી બધી વેરાયટી મળશે. અને શેક છે, એમાં પણ મોરિંગા શેક, જે એક સરગવાના પાન આપણે નામ સાંભળેલું છે, પણ કોઈ દિવસ એનો ટેસ્ટ કર્યો નથી. એ પણ તમને ઘણી બધી વેરાયટીમાં ત્યાં મળી રહેશે. વ્હીટ ગ્રાસ છે, ચના સત્તુ છે, જવ સત્તુ છે, એ પણ ઘણું બધું તમને મળશે. ડેન્ડેલિયન રૂટ ટી, જે વિધાઉટ મિલ્ક ટી આપણે ખાલી પિક્ચરોમાં નામ સાંભળતા હોઈશું. અને ચેમોલિયા ટી છે, એ બધી વસ્તુ મારે ત્યાં અવેલેબલ છે. એક ચા એટલે ખાલી એવું નથી આપણી દેશી ચા, એના સિવાય ચાના પણ નામમાં બીજા ઘણા બધા ઓપ્શન છે મારા કેફે પર. તો વિઝિટ કરો ગમે ત્યારે તમે. તો ફરી એક કોઈ વાત કરીએ, બરાબર છે, શુદ્ધ મધની વાત કરીએ તો ભાઈ સાથે વાત કરીએ કે કઈ કઈ ટાઈપના આપણે મધ રાખીએ છીએ? સાહેબ અલગ અલગ પાક વાઇઝ પેટી મૂકીને મધ કલેક્ટ કરીએ છીએ. લીચી છે, રોઝ છે, કેસર છે, તુલસી છે, અજમો છે. એમાં એવું છે અલગ અલગ જે ટૂંકમાં પાક વાઇઝ હોય ને અહીંયા મધમાખીના બોક્સ મૂકી, જેથી કરીને મધમાખી રસ ચૂસે તો ઓનલી ફોર ઈજ ફૂલનો રસ ચૂસે અને ઈજ મધ કમ્પ્લીટ થાય એ રીતે છે. આખું ઓર્ગેનિક જ છે બધું? 100%. 100% ઓર્ગેનિક. અને આપણે જોતું હોય તો ક્યાં આવવાનું? સંત કૃપા મધમાખી ઉછેર કેન્દ્ર, ડેન્ટલ હોસ્પિટલ પાછળ, જામનગર. મિત્રો ઘણી બધી વસ્તુ આપણે એક્સપ્લેન કરી, ઘણા બધા સ્ટોલ જોયા, બરાબર. તમને પણ ફેવરિટ સ્ટોલ કયો હતો એ કોમેન્ટમાં જરૂર જણાવજો ને ભાઈ વિડીયો કેવો લાગ્યો, બરાબર, એ પણ કોમેન્ટમાં જણાવજો. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. અને ચેનલમાં નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને ભાઈ વિડીયો વધુમાં વધુ શેર કરજો.